કે સરકારી પરીક્ષા વ્યવસ્થામાં ઘૂસેલા સડાની વાત હોય, એ બધી જ વાતો આપણને ફરી એકવાર ગુજરાત સુધી લઈને આવે છે. એક પત્રકાર પરિષદ રાજ્યમાં યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી, જેમાં રાજસ્થાનની એક OPGS નામની યુનિવર્સિટી, એ યુનિવર્સિટી પણ બહુ ગજબ છે. એકદમ સંક્ષિપ્તમાં તમે એના વિશે સાંભળો. OPGS યુનિવર્સિટી, એની પાસે માત્ર 27 લોકોનો સ્ટાફ છે અને છતાંય એ 27 લોકોના સ્ટાફમાં એણે 44,000 ડિગ્રી આપી છે અને 44,000 ડિગ્રીમાં કેટલાય લોકોને એણે PhD બનાવી દીધા છે. એટલે રાજકોટ SOGએ જ્યારે તપાસ કરી અને રાજકોટ SOGના DIG જ્યારે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા, પરેશ દેશમુખ, ત્યારે એમણે એવું કહ્યું કે આ યુનિવર્સિટી નહોતી, આ પ્રિન્ટિંગ પ્રેસ હતું અને એ પ્રિન્ટિંગ પ્રેસ આમ ડિગ્રી છપાઈને તમને આપી દેતું હતું. તમને તમારી પાસેથી પૈસા લે, એક બાજુ પૈસા આપો એટલે તમને ડિગ્રી તૈયાર મળી જાય. હવે રાજસ્થાનની ભારતીય જનતા પાર્ટીની જ સરકારે તપાસ શરૂ કરી છે અને OPGS યુનિવર્સિટીની ડિગ્રીવાળા જે લોકો સરકારી પરીક્ષામાં લાગ્યા, એ બધાની છણાવટ કરીને પછી એમને ફિલ્ટર કરીને બહાર કાઢવાની શરૂઆત કરીશું, એવું કહ્યું છે. OPGS યુનિવર્સિટીની વાત ગુજરાતમાં શું કામ? તો ગુજરાતમાં અનેક લોકો OPGSની ડિગ્રીથી સરકારી પરીક્ષામાં ઘૂસેલા છે. એ લોકો કેવી રીતે ઘૂસે છે? તો થોડા જ વર્ષ પહેલાં, 1-2 વર્ષ પહેલાં ગુજરાતની એક લોર્ડ કૃષ્ણ યુનિવર્સિટી, એક ટ્રસ્ટ ચાલે છે, RM પટેલ કરીને એક માણસ છે અરવલ્લી બાજુના, એમનું એક સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યું હતું અને જેમાં એક ખૂબ દાવા સાથે કહી રહ્યા હતા કે હું 70,000 એટલે 70,000 લઈશ, એમાં 1 રૂપિયો ઓછો નહીં કરું, પણ સરકારી બધા કામ કરાવી આપીશ, એ મારી ગેરંટી. એટલે એમને પૂછીએ કે ગ્રેજ્યુએશન થાય? તો કે હા, 1.5 લાખ આપવાના, BSc થઈ જાય. એમને પૂછીએ કે મિકેનિકલ એન્જિનિયરિંગ? તો કે લગભગ, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી પણ તમે સાંભળજો એ સ્ટિંગ ઓપરેશનમાં, જેમાં એવું કહે કે 3.5-5 લાખ રૂપિયા આપવાના, આપણે એ કરી આપીએ. બહુ જ સરળતાથી એક ડિગ્રીના ભાવ બોલે છે અને તમે રૂપિયા આપો એટલે તમને ડિગ્રી આપે છે છાપીને, લિટરલી, અને એ ડિગ્રી સરકારી પરીક્ષામાં ચાલે છે. કેવી રીતે ચાલે છે? RM પટેલ ભગવાન તો છે નહીં કે ત્યાં જઈને બસ અદ્રશ્ય સ્વરૂપે જઈને આમ સર્ટી ઘુસાડીને આવતા રહે. એ ઘુસાડવા માટે તેના અધિકારીઓ હશે કે જે એને બળ આપતા હશે. આટલું બધું થયું, પરંતુ છતાંય જે રાજસ્થાનની ભારતીય જનતા પાર્ટીની સરકારે પગલાં લઈ શકી, એ ગુજરાતની ભાજપ સરકારને ના RM પટેલ સામે લીધા, ના OPGS વાળાને ડિગ્રી ચેક કરી, ના ખોટા PH સર્ટિફિકેટ એટલે કે દિવ્યાંગતાનું નકલી સર્ટિફિકેટ જે લોકો આવ્યા હોય એ કોઈને પકડ્યા. એનું કારણ એ છે કે રાજસ્થાનમાં સરકારો બદલાયા કરે છે. એટલે અશોક ગેહલોત ખોટું કરે તો ભાજપની સરકાર આવીને પકડી પાડે, પણ કોઈનો એ ધંધો 5-10 વર્ષથી લાંબો ચાલે નહીં, કેમ કે એ પકડશે એક દિવસ. દરેક વ્યક્તિ બધાને પોલિટિકલ ફંડ પેટ ભરીને નથી આપી શકતો. એટલે OPGS વાળાએ કોંગ્રેસને ફંડ આપ્યું હશે તો ભાજપને થોડું તો ઓછું આપ્યું જ હશે. વાત તો છેલ્લે ઇલેક્શન ફંડની છે અને દરેક વખતે ભ્રષ્ટાચાર થશે કે નહીં એ સરકારના પગમાં જઈને નક્કી થતું હોય છે. રાજસ્થાનની ભાજપ સરકારે કરી શકે છે, કેમ કે એણે જેને પકડવાના છે મોટાભાગે કોંગ્રેસવાળા કે એની સાથે જોડાયેલા નીકળશે. ગુજરાતમાં ભાજપની સરકારે નથી કરી શકતી. CM ખુદ ઈચ્છે ને કે એમણે સિસ્ટમ બદલી દેવી છે, કેમ કે એમના ઈરાદા બહુ ચોખ્ખા દેખાય છે. ભૂપેન્દ્રભાઈ ખૂબ સ્પષ્ટ અને શુદ્ધ ઈરાદાથી કામ કરી રહ્યા છે, પણ એ પોતાના 100% અણિશુદ્ધ ઈરાદા સાથે પણ આ સિસ્ટમને નહીં બદલી શકે, કેમ કે જો એમણે બદલવા હોય તો એમણે પોતાના ઘરના લોકોને બદલવા પડે, એમને પકડવા પડે. અને એ પકડવાની શરૂઆત કરે અને પછી પાછળ ફરીને જુએ કાર્યવાહી પૂરી થતા, તો પાછળ કોઈ ઊભું જ ન હોય, કેમ કે જે પાછળ ઊભા છે એ લોકો તો આ ચોરી ચલાવે છે. એમને એમ થોડું ચાલુ આવ્યું છે ખાસા વર્ષોથી. RM પટેલનું એ વર્ષ 2022નું સ્ટિંગ ઓપરેશન છે. આટલા વર્ષો પછી પણ કશું થયું નથી. એ સ્ટિંગ ઓપરેશન ભલે જૂનું છે, પણ એ ખાસી વાસ્તવિકતા રજૂ કરે છે. તમને એ દ્રશ્ય, ચિત્ર સમજાવે છે કે કેવી રીતે ડિગ્રીઓ છપાય છે, વેચાય છે અને લોકો ખરીદે છે. અને તમે યાદ રાખો, જે લોકો સર્ટી ખરીદે છે, જે લોકો ડિગ્રી ખરીદે છે, એ લોકો નોકરી પણ ખરીદે છે. એટલે સૌથી મોટો સવાલ તો એ મા બાપ પર આવે છે, જે પોતાના છોકરાને પૈસાથી ડિગ્રી, પૈસાથી નોકરી, પૈસાથી છોકરી, છોકરીએ પૈસાથી લે છે ને, બધું જ પૈસાથી કરે છે લોકો જીવનમાં. એ વાત એને સમજાવી જ નથી શકતા કે એક દિવસ એવો આવશે કે જ્યારે પૈસાથી બધું નહીં ખરીદી શકાય અને ત્યારે છોકરાઓ સાવ અટવાઈ જાય છે. અને પછી મા બાપ એવું કહે છે કે મારા બિચારા છોકરાનો કોઈ દોષ જ નથી. પણ છતાંય સાંભળી RM પટેલનું સ્ટિંગ ઓપરેશન એકદમ સંક્ષિપ્તમાં. मतलब आप डिग्री इंजीनियरिंग में तो हमारे लगभग डिजिटल नाम કારણ કે તમે 4 વર્ષ ફી તો ભરવી, ફી ભરવાનું છે, આપણે એ બતાવવું પડે. કોઈ વ્યાજબી નહીં, એમ 1000 રૂપિયા એવું ઓછા નહીં, મારી પાસે નહીં થાય. તમને બીજા મળશે, બીજા તમને 15,000 માં કરી આપશે.
કોઈની કોઈ દેવા 15,000 માં કરી આપશે, 20,000 માં કરી આપશે, પણ જયારે વેરિફિકેશન આવશે ત્યારે એ માણસો તો શોધ્યા નહીં જડે. આખા ગુજરાત રાજ્યમાં એક લોર્ડ કૃષ્ણા RM પટેલ જ એક વ્યક્તિ એવી છે કે એ લોકોના લોર્ડ જયારે વેરિફિકેશન કે કમ્પ્લીટ જયારે સરકારના જે પણ જવાબો જોતા હોય ત્યારે મેં આપ્યા છે. ગ્રેજ્યુએશનનું ગ્રેજ્યુએશન થઈ શકે. ગ્રેજ્યુએશન તમારે કરવું હોય તો વાંધો 1 લાખનો એ તમે ગમે તે પછી BSc કરવું હોય ઓકે હાલ માર સાહેબ અને જો આ એકચ્યુઅલી નોકરી મેળવવાનું કામ ગાંધીનગર વાળાનું કોઈનું નથી. આ કામ ખાલી સાબરકાંઠા અને અરવલ્લીનું છે. એ લોકો જ પૈસા ખર્ચી શકે, બીજા કોઈનું કામ જ નથી.